हेलो। નમસ્કાર. નમસ્તે નમસ્તે બોલીએ. આપણે ક્યાંથી બોલો છો? અમે રાજકોટથી બોલીએ સાહેબ. રાજકોટથી? તમે? હું અહીં ગોંડલથી બોલું. બોલો સાહેબ, શું કામ છે? મેં કીધું આ તમારું વસીકરણ હતું ને એટલે એના માટે ફોન કર્યો. હા તો જણાવો તો ખબર પડે ને. રાજકોટ દરબાર ને તમે? બે જણા ભળતું નથી એમ. બે જણા તો પત્ની પત્નીનું બીજી છે કોઈ? ના, બીજી છે. બીજી છે? કઈ અટક છે આની? અને અટક શું છે? એની અટક શું નામ છે પેલી બેન નો? હે? શું નામ છે પેલી બેન નો? એનું નામ પ્રિયંકા. ઉંમર કેટલી છે? એની 45 વર્ષ. 45 વર્ષ. તમારું નામ શું છે સાહેબ? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ. કેટલી ઉંમર છે તમારી? મારી 45. કેટલી? 45. પેલા સમય બાંધેલો છે એની જોડે? હા. તો કેટલા ટાઈમ તકલીફ પડે છે? તકલીફ તો 2-3 વર્ષથી પડે છે. તો આવી ગયો બીચમાં, ખબર પડી કે શું તકલીફ છે? એટલે એમ એકાબીજાને પ્રેમમાં ભળતું નથી એમ. પાણીપુરી ખાવામાંથી પીઝા ખાવામાંથી એમાંથી બાંધો પડી ગયો. એમ? હા. શું કામ કરો તમે? તમે શું કામ કરો છો? કડિયા કામ. હા બેન? આ કડિયા કામ જ કરે? એ મજૂરી કરે. તો ફોટો વોટો છે એનો કઈ? ફોટો છે? ફોટો નથી. એનું કારણ છે કે આપણે કઈ ફોટો પાડ્યા નહોતા, નકર તો મોકલે. નામ તો ખબર છે ને તમે? હા. તો તમારો ફોટો છે? ઓમ બધે પિંકી કે છે, ઓરિજિનલ નામ પ્રિયંકા છે. પ્રિયંકા છે. અટક શું છે ની? અટક સાવડા. સાવડા. તમારી? અમે રાઠોડ. કઈ નહીં, જોઈન કહું તમને 10 મિનિટમાં. પાછો તમે રિંગ કરશો કે મારે કરવી પડશે? તમે કરો ને 10 મિનિટ પછી. ઓકે. હેલો. સંભવ વસીકરણ થાય એના માટે. કોઈ કરેલો છે સંભવ વસીકરણ? હા, સંભોગ વસીકરણ માં બોલો. હમણાં વાત નહીં કરી? હા કરી હતી ને. બોલો. ફોન નહીં કર્યો તમે? હા, એ થોડું કામમાં હતો ને એટલે બોલો ભૂલાઈ ગયું પાછું. મેં સંભવ વસીકરણ થાય તો એના માટે. હા, તો એમાં કેમ થયું પછી? શું થયું? બીજો વસીકરણ લગાવે છે જોડવા માટે. છોડવા માટેનું વસીકરણ લગાડ્યું. પણ એમાં શું છે કે આમ ક્યારેક મેળ આવી જાય, ક્યારેક હરખી વાત કરે. સંભવ વસીકરણ કરેલું છે એટલા માટે. તમારો અવાજ નથી આવતો બરાબર. કહું તો સંભવ વસીકરણ કરેલો હોય. સંભોગ વસીકરણ કરેલું એટલે મગજ ગરમ ગરમ રહે. મગજ ગરમ રહે. કોઈ માતાજી ના સહાય હોય તો પછી હાલ થઈ જાય એકદમ. એટલે ઓમ ક્યારેક વાત હરખી કરે છે. સંભવ વસીકરણ હિસાબથી કરે છે બધું. ક્યારેક મોજમાં હોય ને તો વળી કે બાય, આઈ લવ યુ, મિસ યુ. અને જો ક્યારેક શું કરવું છે તમારે? કામ કરવું હોય ખાલી વાત કરવી છે? કામ કરવાનું છે તમારા માટે? શું થયું? આના માટે કઈ કરવું છે? ખાલી વાત જ કરીએ? ના, કરવાનું છે એટલે ફોન કર્યો હતો ને, કરવા માટે થઈને. તો 2000 નો ખર્ચો 2 કલાકમાં થઈ ગયેલા ટાઈમ નો. કેટલાનો ખર્ચો કરવાનો? 2000 નો. 2000 નો. તો 2000 ને દેવા આવવા પડશે કે? તમારી પછી દેવા હોય તો ફોન પે કરાવી દો. દેવા આવવા હોય તો આપણે કઈ જગ્યાએ આવવું પડે? ગાંધીગ્રામમાં સ્વામિનારાયણ મંદિર પાછળ. ક્યાં કણે? ગાંધીગ્રામ. અને ગાંધીગ્રામમાં કઈ જગ્યાએ? તમે ગાંધીગ્રામ આવી જઈએ, તમે લેવા આવી જાઓ સોસાયટીમાં. અરે અમે તો તમે જ્યાં રહેતા હોય એ બજારમાં આવીને ફોન કરીને એમ. ત્યાં ફોન કરો ત્યારે આવી જાઉં. શું થયું? ત્યાં આવશો ત્યારે ફોન કરી દીજો મને. ઓકે. એટલે આપણે મહારાજ છો, કોણ છો? તાંત્રિક બાબા. તાંત્રિક બાબા? હા. તમારું મૂળ રાજકોટ કે બહારથી? બહારથી તો રાજકોટમાં રહીએ વર્ષોથી. ક્યાં બહાર એટલે મહારાષ્ટ્ર? ના. તો
તો વડોદરા. વડોદરા. હમ. એમ નહીં, આ તો ભલે નહીં તો 2000 ને ભલે 3000 દેવા પડે, પણ મેળ આવી જાય ને. મેલ તો આવી જાય, પૈસા ખર્ચ કરો તો મેલ કેમ નહીં આવવાનો હોય? એમાં શું છે કે એને છે ને પાછી ઓલી દવાઈ હાલે છે કઈ મગજની. જે કોઈ તારે કરવો છે તો વાત કરો, નહીં કરવાની ખાલી ફાલતુની વાતો લંબી લંબી કરવાથી કઈ થાય નહીં. તમે રૂબરૂ આવો તો રૂબરૂ આવો, નહીં તો ફોન ઉપર કરાવો, ફોન ઉપર કરાવો. તો હું તો કયો તો ગૂગલ પે કરી દો, પણ તમે વાત મારી કહેવાનું શું છે? તમે કહેવાનું શું છે? તમે ઘડી ઘડી એક જ વાત કરો છો, કભી આવવાનું કહો, કભી તમે ફોન ઉપર કહો છો, શું વાત છે એમાં? અરે મારું એમ કહેવાનું કરવા પણ છે, મારે ડોક્ટર પાસે જાવ તો તમારે વાત તો કરવી પડે. એમ તમે જ્યોતિષ છો તો મારે તમારે પ્રોબ્લેમ છે એ તો તમે સાંભળતા નથી. જે પ્રોબ્લેમ છે એ હું તમને કહું છું તો કે તમે ખાલી પૈસા ના આવી જાય ખાલી કરવું. વાત કરી મેં, તમે પૈસાની વાત કરી એમ હું નથી કહો તમે રૂબરૂ આવીને વાત કરો. પણ હું તમને એમ કહું છું કે હું ગૂગલ કરી દઉં છું, પણ એને શું પ્રોબ્લેમ છે એ તમે પેલા સાંભળો તો ખરા. હા તો બોલો, તમે તો રૂબરૂ આવું છું, તમે શું સાંભળો? જો ગૂગલ પે થશે હું તમને ગૂગલ પે કરી દઉં, પણ વાત પેલા છે એનો પ્રોબ્લેમ છે એ તમે સાંભળી લ્યો તો તમને મેળ આવે ને મને મેળ. ઓલું પછી અમે તો બધું હું આ રોજ ભુવાન ભરડીમાં દાણા જ્યોતિષમાં થાકી ગયા છે, એટલે મેં ખાલી તમારા કાને વાત નાખી છે કે આવું આવું છે એટલે તમને જો. હલો, કાપી કા નાખો. કામ ના હોય તો નહીં કાપવાનું હોય, તમારે ખાલી વાતો કરી છે, મમ્મા વાતો ના કરી એટલી બધા. અરે હું શું કરવું છે શું નહીં કરવાનું હોય હું તમને ગૂગલ પે કરી દઉં પછી તો બરાબર ને. એમ ના તો તમે મને સમજાવશો કઈ રીતે કામ કરવાનું હોય એની ઉપર. એ મારી ઘરવાળીનો પ્રોબ્લેમ જે બાઈને છે એની તમને વાત કરું છું. હા તો ઘરવાળીની વાત અલગ છે, બાઈનું કીધું બાઈનું જોયે તો હાલમાં. હા પણ તો આ બાઈ જ છે ને, એ કઈ કહું તો શું મેળ નથી એમ તો તમને કીધું કે અમારે, એટલે તમે કીધું કે ભાઈ સંભોગ વસીકરણ આ તે એ તમારું મેં ઇન્સ્ટાગ્રામમાં બોલો ફેસબુકમાં જોયું એટલે મેં તમને ફોન કર્યો તો તમે વાત કરતા નથી. પણ અમારા જોડે બી ટાઈમ હોવો જોઈએ ને એટલી વાતો કરવા માટે. તો તમે ડાયરેક્ટ ખાલી નામ ધામ પૂછીને જ કરી નાખો એમ. મારે તો 1 કલાકનું કામ હોય ને, 2-3 કલાક લઈને તો બેસવાનું હોય. પણ 1 કલાકનું જે માણસ છે ને જેને દુઃખ છે એ સાંભળવું તો જોઈએ કે નહીં? માણસને સાંભળી લીધું કેટલો સાંભળવાનું છે? વસીકરણ કરવું છે તો કરી દઈએ, ના કરવું તો ના થાય. વસીકરણ કરવા માટે થઈને તો તમને પૈસા જ એના દઉં છું ને, વસીકરણ કરવાના જ કે ભાઈ તમે કરી નાખો, આપણે શાંતિ થઈ જાય ને આપણે ઘરે સારું થઈ જાય. તો તમે ફટ દઈને ફોન કાપી નાખો, તમે મારે શું કરવાનું? સારી મરજી ભાઈ, નહીં કરાવો તો એમ જ. અરે કરવાનું છે તો વાત શું કરવાનું તો આટલી બધી રજીબા જોડી કરવી પડે? મારે કરાવવાનું કામ એટલે તમને ફોન કર્યો તો તમે કે ન કરાવવું હોય કાંઈ નહીં, તો પછી તો તમારે જાહેરાત નહોતી મૂકી, તમે ફોન ન કરત, ખોટો એટલો કિંમતી સમય બગાડ્યો ને. હા કઈ વાંધો નહીં, મૂકી દો ફોન. અરે મારી વાત સાંભળો, આપણે કરવાનું છે એમ કહું. કરવો છે હાલો તમારો ગૂગલ નંબર, આ નંબર ઉપર ગૂગલ છે કે ઓલું સ્કેનર મોકલો છો? આ નંબર પર ગૂગલ છે મારે. હા, હવે જો મારી ઘરવાળીની તમને એક હિસ્ટ્રી સમજાવી દઉં. એટલે મોકલી દો પછી સમજાવી દો. તમે મારા જોડે એટલો ટાઈમ નથી. પેલા પૈસા લાસ્ટ હું તો વાત કરી દો પછી કઈ મતલબ ના કહેવાય. એમ નહીં તો પેલા પૈસા નાખું તો જ વાત કરશો, નકર નહીં કરો. મારે કામ વિચાર કરવું હોય તો મને ખબર પડે, તમારે કરવો છે તો ટાઈમ વેસ્ટ કરવાનો હોય. તમને ગૂગલ પે નાખી દઉં છું, કહું છું ગૂગલ પે નાખી દઉં છું તોય તમે કહો છો કે મારે તો પેલા પૈસા નાખો પછી વાત કરું, એ થોડી વ્યાજબી વાત છે એમ કહું. પૈસા નાખી દઉં છું, તમારું કામ નથી કરવું છે, બધું હાથ જોડી દઉં, તમે પગ પકડી લો, તમારા બ્રાહ્મણ ડીલો હું પણ પકડી લઉં. એટલે તમારે મારું કામ નથી કરવું? મારું કામ નથી કરવું. સારું, મારે નહીં કરવો તમારું કામ. કેમ? એટલો મગજ નહીં ખરાબ કરીએ, મારો એટલો વધારે મગજ નથી. મારા મગજ ખરાબ કરવાની વાત નથી, મારી બાઈ છે એ આવી જાય અને આપણું સારું થઈ જાય એટલે તમને કહું છું. તો તમે મારી બીજી વાત કરો, અરે 2 ના 3 નાખી દો, પણ તમે વાત ખાલી કરો ને એમ કહું. તમે કહે થઈ જશે તમે વાતો ખોદી કાઢો છો. એમાં મેં ખાલી મારી વાત શું છે કે એને મગજની બીમારી છે એટલે ઈ વસીકરણ મગજની બીમારીની એને મેળ આવે ને એમ ઓલું એને મગજની દવા આવી જાય મેં દિમાગ ઢીંગલા ઉપર કામ કરીએ, મને ખુદને ખબર છે બધી. ઢીંગલા હોય ને આપણે ઢીંગલો બનાવીને કામ કરીએ અને ડાયરેક્ટ કામ ના કરીએ, તમે ટેન્શન ના લો. એમની ગાંડી હોય તો હાથી થઈ જાય. કામ કર્યા પછી જોવાનું હોય બધું. પાગલ છે, એના મગજની બીમારી થઈ ગઈ છે એટલે ટટન ટકો કરી નાખ્યો છે અને અટાણે તો ગાંડી કહું છું, મગજમાં જ ખાઈ ગયું છે. પછી એને વસીકરણ કામ કરશે ને, નકર ક્યાંક અમારે ત્યાં ધક્કો થાય એમ કહું છું કે આ બધું કામ કરશે. વસીકરણ તો કામ કરવાનું જોઈએ, વસીકરણ કામ કરીએ ને
તો એટલે મારે શું છે ઓલા હામા વાળાને તો હું કહી દઉં, અમારા જે ઓલા હામા હારવેલ વાળા છે ને ભાઈ થઈ જા, ભલે ગાંડી રહી હાજી થઈ જા, વસીકરણ થી બધું થઈ જા. હાલો તો તમે તમારા પૈસા આવે એટલે મને કયો કેટલા 2000 નાખો કે 2100? તમારી મરજી. મેં 2000 કીધું, તમે તમને વધારે નાખો તમારી મરજી. અમે તો દુખી છીએ એટલે 5 કયો 5 નાખી દઈએ. અમારે તો બધું મૂળ સારું થાય એનું આ તમે ગેરંટી લીધી એટલે મને વિશ્વાસ બંધાઈ ગયો કે આપણી ઘરવાળીને સારું થઈ જાય. પણ ગાંડી છે એ તમને કહું છું, તમે એટલે તમને કહું છું તો તમે કરજો, નકર ખોટા હેરાન ન થાય. અમે બધામાં 5-5 નાખ્યા છો. તમારી મરજી. મેં કોઈને ગાંડા કરવા માટે નહીં કરેલો, હારો કરવા માટે કરેલો. આપણે ગાંડીને હાજી કરવાની 2 ફાર્મ ગાર્યું કાઢે મને, 2 ફાર્મ માં બેન હમી દાબે, એમાં કોઈ કીધે વારી વર્તી નથી. અને જે આવે એ છૂટા ઉરા ખાય મારે છે. હાજી કરી દઈએ, તમે ટેન્શન ના લો. હે? હા, થઈ જશે. થઈ જાય ને? હા, થઈ જશે. ઓકે. અને આપણે તમારું એડ્રેસ ક્યાં છે એટલે એડ્રેસ લખાવો, કદાચ નો થાય મારે તમને ગોતવા હોય તો. મેં તમે એટલો તો કહી દીધું, ગોતવાની જરૂર તો પડશે. ગાંધીગ્રામમાં રહું છું, રાજકોટ સ્વામિનારાયણ મંદિરની પાછળ. હા, પણ ઘર નંબર કેટલા એમ? 420. હે? 420. 420. અને ગાંધીગ્રામ. અને શેરી નંબર? શેરી નંબર કેટલા? તમે આવશો તો તમે મળી લેજો. અમે ₹1 લઈને કઈ જવાનું. 420 એટલે 420 એટલે સીટિંગ થાય. એમ કરો તો રૂબરૂ આની મુલાકાત કરી લો, એમ કરો યાર. 420 ને માથે પાસકું છે ને એ દિમાગ ખરાબ થઈ ગયો, ગાંડા થઈ ગયા, પાગલ છો તમે. એલા ભાઈ તમે કહું છું સમજો. હું ફોન કરવો છે કે નહીં કરવો, ફાલતુ વાત નહીં કરતો તો વધારે. તોય બીજી વાત કરે ક્યાંક પોલીસ ને મારા નંબર નો દેવા પડે. આ પોલીસ ને નંબર નો દેવા પડે તો જા તારા પોલીસ નો નંબર દે, ગમે ત્યાં નંબર દે, મને કઈ તકલીફ નથી. તું ત્યાં જે કરવું હોય ખરે કરી લે. એટલે તું આવો બધો ચીટિંગ છો તું? હા, ચીટિંગ છું મેં. બોલો. તું ચીટર છો? હા, ચીટર છું. એટલે તું એટલે તારું આ એડ્રેસ બોલે છે ખોટું લખાવે છે? હા, ખોટું લખાવું છું. આ એડ્રેસ તું લખાવે છે સાચું નથી? હા, સાચું નથી. તો હું કામ આ માણીની પથારી ફેરવવાના ખોટા ખોટા આવા બધા ભોવાડા કરે તારા નંબર નાખે? સુધરી જાય ને મારા ભાઈ. તમે ધ્યાન લાગે જે કરો, તમે તમારા દિમાગમાં આવો એ વાત કરો. દીકરા તારું વસીકરણ હોરું નીકળી જાય, બુદ્ધિ વગેરે ને આવી વાતો કરાય? મૂકી દે ફોન. એમને આવી વાતો કરે એમને આવી વાતો કરે કે તારે જે કરવું હું સીટર છું એમ કે આ ખોટા ખોટા નંબર નાખ. હાલો. હા, બોલો. બોલો. એટલે ફોન કરવા માટે કરે છે? હે? તને મને કહી દીધું મારે નહીં કરવું, કરવું કરવા માટે ફોન કરે. અવાજ બરોબર નથી આવતો. બરાબર છે, ફોન નહીં કરતો. ઠીક છે. ફોન તો હજી આવશે. હજી તો તમારો વિડીયો વાયરલ થાય, તમારું રેકોર્ડિંગ કર્યું છે. ગાંડ મેં કરે તો લગાઈ લે. આ નંબર હજી તમારા નાખશે.